तो मित्रों अमे हवे केदारनाथथी वर्तिया थई गया अहीं अने हवे नीचे गौरीकुंड सुधी पहोंचता 4-5 कलाक लागशे। घोड़ावाळा जाय रह्या। तो मित्रों नीचे उतरवामां के चढ़वामां घोड़ावाळा नड़फेटमां ना आवी जाजो, कोई आवो तो ध्यान राखजो। आ हे घोड़ाओनुं बधाने रहेवानुं। शुं कहेवाय ने घोड़ाओनुं घर। बधा अहींयाथी घोड़ा करीने गौरीकुंड जाय। तो मित्रों केदारनाथ थी उतरवामां बधे आवो ज रस्तो है। जो धराण वाळो ज रस्तो है। એટલે આ જગ્યાએ છે ને ઘોડા અને ખચ્ચર ને એવું હોય ને ઈ જ પોહાય, એનાથી ને યાત્રા થાય। કોઈ ગાડી કે એવી ચડી ના શકે, હાલી હાલીને ચડી શકી। બાકી હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે। यहाँ से है शॉर्टकट, यहाँ से चलते आ बाजू 1 किलोमीटर ओछू थी जा। એટલું મસ્ત છે, જેટલું આમ દેખાવામાં સારું લાગે ને એટલું જ આમ ઉતરવામાં ને ચડવામાં ખતરનાક છે। એ દુકાન છે દુકાન। मित्रों मेन ट्रेकिंग नो रस्तो तो आ देखाय रह्यो ई है, पण अमे वरी शॉर्टकट लेवा आया छीए ने એટલે આ શોર્ટકટ રસ્તો है। और जो તમે કોઈ આવો ને આપણે ના કોઈ નથી પાડતા, પણ કુદરતની મજા લેવા આવ્યો ને તો આવા શોર્ટકટ્સમાંથી ડરવું પડે। બાકી જેટલો ઉતરવામાં અઘરો હોય ને એનાથી વધારે ચડવામાં અઘરો, એટલે ઉતરવામાં ને ચડવામાં બેમાં અઘરો છે। ચલો ચલો અહીંયા ધીમે ધીમે જવું પડે। ગાડી રહીને લોમાં નાખવી પડે, નકર તો ક્યાંય લપટી જાય। કુદરતની મજા લેવા જવું હોય ને તો આવા જ રસ્તા, ખતરનાક ખોફનાક રસ્તામાંથી ને જ જવું પડે। આવા રસ્તામાં જવાનું હે મિત્રો। ઉતરવામાં ચડવામાં કઠિન છે। કઠિન તો હોવાનું જ છે ને, કાંઈ પણ મેળવવા માટે એમને પીરસેલ થાળી તો ન જ જડી જાય ને, અને કોક દી જડી જાય ને તો એને સ્વીકારી લેવાનું। મજા આવી ગયા મજા। क्या हुआ હે? આટા આવી ગયા? આટા આવી ગયા? આટા જો મિત્રો આવા ડુંગરવાળા વાતાવરણમાં લોકો અહીંયા ટેબલ રાખીને લીંબુ પાણી બધું કરે। અહીંયા પહોંચાડવું બહુ અઘરું है। देखो मित्रों आवा वादियों में नींबू का पानी। तो मित्रों लींबू पानी ठपकाने वरी करना की यात्रा अपने चालू शॉर्टकट में वाटता एला शू थाकी गया शू बोलाय बोलो। तो केदारनाथ पाछा वरिया अहीं अने शॉर्टकट में यात्रा करना की है। चालो हवे बराबर। आओ मित्रों खतरनाक रस्तो लई लीधो जो अहींयाथी आया अहीं अमे।
અહીંયા જવાનું છે. એટલી મજા આવે રહી ખબર છે. આમ તો કોઈ કેદી આવી એમ મસ્ત ને કે આપણે આમ જોતા જ રહી જાય. એમ વાદી એવી મસ્ત છે ને ઠંડો ઠંડો મસ્ત પવન આવે હર્યો અને ઝરણા ચાલુ છે. આ બાજુ છે ગિરનાર નહીં કેદારનાથ બર્ફીલો ડુંગર. ગિરનાર જેવો ને જેવો પર્વત છે. જો ગિરનાર ઉપર બરફ હત ને તો એ આવો નવો લાગે. હા આ હે કેદારનાથનો પર્વત. આપણા ગુજરાતમાં હે ગિરનારનો પર્વત. કેદારનાથનો પર્વત નથી, કેદારનાથ કહેવાય પણ આને એ નહીં ને કૈલાસ પર્વત કહેવાય. હિમાલય ને એ બધા આમાં આવે. હવે તો આમ હાહે ધમ થઈ ગયા ને તો એકનું બીજું બોલાઈ જાય. ખાડા ઉતરી જાય. તમે તો રૂગા શોર્ટકટ લીધા 10-20 શોર્ટકટ ઠેઠ ઉપરથી સેટ ઉપરથી નીચે આવ્યા. રૂગી ગલિયું જ ગોતી હે. રૂગા પહારા જ પડ્યા હે. હજી ઘણું બધું ઉતરવાનું બાકી. જો આ બધું નીચે ધીમે ધીમે તો ઉતરી જાય. જય કેદારનાથ, હર હર મહાદેવ. તો મિત્રો વરી ઉતરી ગયા થોડાક હેઠા. જ્યાં સારો નજારો લાગે હું વરી ફોન ચાલુ કરીને ઉતરીને બેસી જવાનું. રાતે જો મિત્રો મેં તમને આ વસ્તુ બતાડી હતી બ્રિજ હતો અને જો રાતે કેવું વાતાવરણ હોય. અહીંયા લાઇટું બાઇટું થતી હોય અને અત્યારે જો હાલો તો વરી કરી યાત્રા ચાલુ. હર હર મહાદેવ. જો મિત્રો હવે નીચે ઉતરી ગયા છીએ. અમે થોડીક વાર લેશું બ્રેક આ ઠકાણે. અમે તો રાતે ચડ્યા હતા એટલે કાંઈ ખબર નથી પડતી પણ હવે સવારે પાછા ફર્યા ને એટલે જો ઘોડા ને ખચ્ચર ને એ બધું નીકળે રહ્યું ને. આમ હમણાં તો 2 ઘોડાનું એક્સિડન્ટ થઈ ગયું. બોલો ઘોડો નીચે થતો ને આ ઘોડો નીચે માથે માણા બેઠા. હમણાં પડે બધા બાઈ હતી રાડ કૂકો થઈ ગઈ. ઘોડાનું ના ખચ્ચરનું બહુ ધ્યાન રાખવું પડે. આમ જો એક ભેગા 6 હાથ નીકળે. હાલો મિત્રો તો જાય હવે ધીમે ધીમે નીચે. ખ્યાલ રખ કર. આવા રસ્તા હે જો. તો મિત્રો અમે ઉતરી રહ્યા. જો રસ્તો કેવો હે. કેટલા હાવ બાજુમાંથી વટાય ખબર. રાત હતી ને એટલે કાંઈ ખબર નથી પડતી. અમે એકલા જ હતા. હવે તો રૂગા ઘોડા જ છે. અમે તો હવે કાંઈ ઘોડા બોડાને આવી લાઈન આવતી હોય ને ત્યાં સાઈડમાં ઊભું રહી જવાના. હડફેટમાં લઈ લે ને તો અહીંયાથી ક્યાંય નહીં પહોંચી ગયા. ઘોડામાં નાખીને લઈ જવા જો પાલખીમાં. જો મિત્રો ઘણું ખરું ઉતરી ગયા અહીં. તો મિત્રો ઘણું ખરું ઉતરી ગયા અહીં અને ઘણું ખરું બાકી છે. આવ્યા છે ને આમ ચડવામાં તો વાંધો નહોતો આવ્યો પણ આમ ઉતરવામાં છે ને ઉતરવામાં તકલીફ પડે.
હું તો થોડી આવું રહ્યો. जो खच्चरों की बहुत ज़्यादा ही ध्यान रखनी पड़ती है. थोड़ा सा धीरे धीरे उतर रहे हैं और मुझे जब ज़्यादा एनर्जी होती है तो दौड़ के निकल आता हूँ. सुनील बने और भी पीछे रह गए हैं और मैं थोड़ा सा ही आगे हूँ, बहुत ज़्यादा आगे नहीं हूँ और थोड़ा ही बाकी है. अब कुछ ही देर में हम लोग नीचे पहुँच जाएंगे. ये देखो यहाँ का रास्ता. चलो चलो तुम चलते रहो धीरे धीरे. चढ़ने में जितनी तकलीफ हो रही थी ना उनसे थोड़ी कम हो रही है, पर हो रही है. कोई बात नहीं. हर हर महादेव, जय केदारनाथ. पर मज़ा बहुत आ रहा है मित्रों. देखो देखो वादियाँ. હવે તો મિત્રો શોર્ટકટે બંધ થઈ ગયા, અને શોર્ટકટ લઈ લઈને તો અડધા તો નીચે ઉતરી ગયા હતા. ચાલો ती वरी धीमे धीमे उतरी हेठे. धीरे धीरे करके नीचे उतरना है हमको. मोड़ी हो આવી જ યાત્રા કરે. તો મિત્રો વરી પાછું લઈ લીધું હોય આપણે એક શોર્ટકટ, અને અહીંયાથી ડાયરેક્ટ અહીંયા ઉતરી જાઉં તો આખો ફેરો મટી જાય. દેખાય? હાલો તે ધીમે ધીમે અહીંયાથી ઉતરી જાય. શોર્ટકટ લેવાનો અર્થ શું? બધા ફેરા મટી જાય. हाँ हाँ भाई है, दबा के चढ़ जाओ. हर हर महादेव. જો મિત્રો આ લોકો અહીંયાથી જાય. હું તો અડધો પહોંચી ગયો હું. મારે સામે ખાલી નીચે રસ્તા સુધી જવાનું. ચલો નીચે ધીરે ધીરે આરામ છે. હાલો તે શોર્ટકટ લઈને આપણે આવી ગયા નીચે. તો હવે હાલતા હાલતા અમે થોડાક વળી નીચે આવી ગયા અહીં. હવે ઘણું નથી, ખાલી કેટલું હશે 6-7 કિલોમીટર જેટલું હશે. આ જુઓ ખાલી સામને કા નજારા. તો મિત્રો અહીંયાથી ગૌરીકુંડ છે 7.5 કિલોમીટર, અને મારા પગમાં થોડો ઘણો સારો પડ્યો છે નાનકડો એવો, એટલે નડે છે ને પગની હાલત જુઓ. મારાથી ચપ્પલમાં આ બૂટ સેમ હાલાશે નહીં. પહેલાંથી જ ભૂલ થઈ ગઈ છે. આ બૂટ નહોતા લેવાના, બીજા બૂટ ટ્રેકિંગવાળા લઈ આવ્યા જેવા હતા. ભૂલ થઈ ગઈ. હવે કાંઈ નથી, સારો પડેરો ને પડ્યો ગહાયેરો, એટલે હવે બૂટને મૂકી દીધી થેલીમાં, અને પછી વરી કરી યાત્રા આપણી ચાલુ. તો ખરેખર આમ તો અરવાણા પગે મજા આવે હો આમ હાલવાની. પહેલાંથી જ બૂટ કાઢીને આમાં રાખી દીધા હોત ને તો કાંઈ નહોતું, પણ હાલ્યું હવે શું થાય. હવે જો આ રસ્તામાં કોઈ નહીં, રસ્તો સીધો ને સણી. તો મિત્રો હવે તો ઘણું બાકી નથી, લગભગ ઉતરી જ ગયો હું. બીજુંની રહી ગયા પાછળ. કાં આગળ નીકળી ગયા તો ખબર નહીં, કારણ કે હું બીજા રસ્તે થાય ને એ બીજા રસ્તે થાય.
देखो मित्रों, धीमी धीमी बारिश फिर से चालू हो गई है केदारनाथ की वापसी में। थोड़ी देर यहाँ पर रुकेंगे, उसके बाद चलना चालू करेंगे। तो मित्रों वरसाद तो फूल चालू है। हूँ यहाँ थाक खाऊँ हवे कारण के सुनीलनाथ અને પ્રવીણભાઈ રહી ગયા છે થોડાક મારાથી પાછળ, અને આ રેનકોટવાળી થેલી પણ મારા ભેગી જ છે। પણ આવા પલળતા પલળતા રેનકોટ પહેરીને પલળતા પલળતા નથી જાઉં, એના કરતાં થોડીક વાર અહીંયા ખમી જાઉં। એમાં મેં કાંઈ ચપ્પલ નીચે પહેરી નથી, આ પાણી હાલે હેરું ને એમાં ક્યાંક લપટી જાઉં ને તો એકનું બીજું થઈ જાય। એના કરતાં અહીંયા થોડીક વાર વિશ્રામ કરી લઈ પછી હાલ્યા જાઉં। હર હર મહાદેવ। तो मित्रों पहला तो विचार नतो रेनकोट पहेरवानो, पण हवे लीधो है तो ठपकारी लईए ने। हवे आपणे वस्तु लीधी एनो उपयोग तो करो। हालो तो हवे वरी रेनकोट पहेरीने अरवाणा पगे आपणी यात्रा करीए चालू। हर हर महादेव। चलिए चलिए। ये देखो आओ तो हमणां लपटी जाऊँ भाई, थोड़ोक रही गयो। हालो मित्रों, आ ठिकाणे ए लोकोनी वाट जोता जोता मने सरस मजानो विचार आव्यो के आज घोड़ा है बरोबर। आ लोको आज घोड़ा है, आ घोड़ाने सवारथी 5 वाग्याथी करीने सांजना 10 वाग्या सुधी लोको केदारनाथ लई जता होय, उतारता होय बरोबर। तो घोड़ा केटला पाप कर्यो हशे के एने घोड़ानो अवतार मळ्यो आ वखते, अने एना मालिक केटलो पाप करशे आ वखते। एना मालिक पाप करशे तो ए घोड़ाना मालिक केटलो पाप करशे, आवता जन्ममां ई घोड़ो थशे, अने अत्यारे जे घोड़ा है ए आवता जन्ममां एना मालिक थशे। એવું બધું ચક્રવ્યૂહ છે આ ठिकाणे। आ घोड़ाने ई घोड़ो चढ़ी न सकतो હોય ને તો પરાણે જતો હોય તો એને દંડિયું મારી ધોકા મારી પરાણી કેદારનાથ ઉપર ચડાવે। એ જોયું કેટલું બધું એવું છે। ठेठ ઉપરથી માણા હે પરાણે હાલતા હોય, માંડ હાલતા હોય ને એમાં ઘોડા ઉપર આવે। જો એમાં મિત્રો ગમે એટલો વરસાદ હોય કે ગમે એવો ખરાબ રસ્તો હોય તો એ ઘોડાનું જે યાત્રા છે એ તો ચાલુ રહે। मेहनत तो बाकी आ करे। मने आयानु काम सेवावाळुं लाग्युं। एने मित्रों बास्केट कहेवाय। आम तो जोवा जाए तो मोटुं बास्केट माणसानुं। ई बास्केटमां माणसने राखी એટલે બેહારી એ લઈ જાય એમાં। એટલે સૌથી વધારે આ સેવાવાળું કામ મને તો લાગે। ભલે પોતાનું પેટ ભરવા હાટું કરે। તો મિત્રો વરસાદ તો રહી ગયો હોય ઊભો ને વરસાદ પછીનું વાતાવરણ જુઓ ખાલી તમે, કેવડું લીલું છમ પડ્યું બધું છે ને। આજે આ ભાઈ પોતાના ઉપર એક માણસને લઈને આવે હેર્યા, સેવા કરે છે। ભલે એ પૈસા હાટું કરે પણ આમ તો સેવા જ થઈને, કોઈને દુઃખી તો ના કરે, પોતાનું શરીર મજા આવે એ કરે। આ લોકો તો આગળ નીકળી ગયા મારાથી પાછા। चलो तो हम यहाँ पर नीचे उतर के आपको फिर से मिलते हैं। टाटा बाय बाय। तो मित्रों हवे घणुं खरुं उतराई गयुं है। पाछळ जो तमे केदारनाथनी भागर है, ये देख सकते हो मित्रों। ये केदारनाथ का प्रवेश द्वार भी कह सकते हैं, और गुजराती में कहो ने तो भागर कहेवाय। अने हवे थोड़ुं घणुं छे, बाकी घणुं नहीं। ए लोको तो फरती आगळ निकળી गया है। मारे एक नजर तो नीचे राखवी पड़े ने एक नजर फोन में राखवी पड़े, कारण के क्यारे लपटी जाए तो डायरेक्ट जाम हेठा। रस्तो जुओ तो आवा रस्ता में जवानुं सीधुं नहीं। एमांय वरसाद आई गयो है એટલે થોડી ઘણી તકલીફ પડે। કાંઈ વાંધો નહીં। હર હર મહાદેવ। તો હર હર મહાદેવ। તો કેદારનાથની યાત્રા પરિપૂર્ણ થઈ ગઈ, મસ્ત રીતના થઈ ગઈ યાત્રા। અને પાછા અમે જ્યાં બેગ રાખ્યા તો હું આવી ગયા અને फुल मज़ा आया यात्रा करने में। अब हम लोग बैग लेकर हमें जाना है बद्रीनाथ। हर हर महादेव। मित्रों केदारनाथ की यात्रा परिपूर्ण थी गई, मस्त मजा आई। सुमाना डूंगर जाना नहीं साइड से जाकर को। अच्छा हाँ। तो मित्रों केदारनाथ की यात्रा परिपूर्ण हो गई। क्या करना है? ऊपर नहीं जाना, इसमें जाना है आपके साथ।
ચલો ચલો ચલો. તો હર હર મહાદેવ મિત્રો, કેદારનાથની યાત્રા એકદમ મસ્ત થઈ ગઈ છે, પરિપૂર્ણ થઈ ગઈ છે અને અમે પાછા આવી ગયા અહીં સોનપ્રયાગમાં અને અહીંયાથી થોડો ઘણો નાસ્તો કરીને પછી જવાનું છે બદ્રીનાથ. અને તમે આજે આજુબાજુ જોઈ રહ્યા છો ને, આ છે અહીંયાની દેશી બોલેરો છે, બધી સેમ ટુ સેમ જ આવે. આ બધી ગાડીમાં બેસીને અહીંયાથી આપણને કેદારનાથમાં પહોંચાડે ગૌરીકુંડ સુધી. અને ઉहाँથી હાલીને જવાનું, ઘોડામાં જાઓ કે કુંડી લઈને જાઓ કે ગમે એમ જાઓ, ઉहाँથી કેદારનાથ ટ્રેકિંગ કરવાનું. વાતાવરણ એટલે વાત જવા દે, શું કેવું. હિમાલયમાંથી બરફ પડતો હોય ને ટાટું ટાટું ટીબડા જેવું પાણી, હાથ નાખવાની ઈચ્છા ન થાય. અને ચારે બાજુ એટલી હરિયાળી કે આમ જોતા જ રહી જાય એવું મસ્ત વાતાવરણ. અને હવે દેવાધિદેવ મહાદેવનો હુકમ થશે તો બીજી વાર પણ આવશું અને આપણા વ્લોગમાં બન્યા રહેજો. અને હવે અમે કેટલા વાગ્યા 4:53 થઈ ગયા ને અત્યારે સોનપ્રયાગમાં અહીં આપણે ગુજરાતીની હોટલ છે જય સોમનાથ કરીને હું ચાય પાણી પી રહ્યા. કારણ કે ઉપર તો ક્યાંય ચાય એવી આબરૂવાળી જડી નહીં, કાંઈ મજા ના આવી, બધે પાવડરવાળી ચાય હતી. અને આ ઠેકાણે આપણને મસ્ત ચાય પડી છે. મોટે ચાય એવી છે. આ બાજુ પ્રવીણભાઈ બેઠા. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીને વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે અમે જઈ રહ્યા છીએ બદ્રીનાથ.